ભોજન કરાયું અને પછી પૂછ્યું કે બાપજી, હું આપનો સેવક છું, હું આપની શું સેવા કરી શકું? વિશ્વામિત્રજી કહે છે, રાજન, અમે તપોવનમાં તપ કરીએ છીએ, પણ અમારો યજ્ઞ પૂરો થતો નથી. યજ્ઞનું રક્ષણ કરવા માટે હું રામ અને લક્ષ્મણને લેવા આવ્યો છું. હવે રામ તરફ એટલી મમતા હતી મહારાજા દશરથજીને, એટલે દશરથજી એમ કે બાપજી કહેતા હોય તો હું આવું, કે તમારી જરૂર નથી, મારે રામ જોઈએ છે. ભારતનો સાધુ માગે તો રામ જ માગે, હરામ માગે નહીં કોઈ. મારે રામ જોઈએ છે. હવે રામને આપી શકે નહીં. એમાં ગુરુ વશિષ્ઠ પધાર્યા. ગુરુદેવે કહ્યું કે રાજન, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ 4 દીકરા તમારા ઘરે છે ને, એ યજ્ઞની પ્રસાદી છે. યજ્ઞ નારાયણ ભગવાન પ્રસાદનો ચરુ લઈને બહાર પ્રગટ થયા, અને પ્રસાદના લીધે તારા ઘરે 4 સંતાનો છે. અને ગુરુદેવ યજ્ઞનું રક્ષણ કરવા માટે રામ લક્ષ્મણને માગે છે, 2 જ માગે, 4 માગતા નથી, સોંપી દો. અને ગુરુ બોલે પછી બીજું આગળ બોલાતું ન તો ગુરુ વાક્ય એટલે બ્રહ્મ વાક્ય. અત્યારે તો ઘણા ગુરુને ઠપકો વાલે. અમુક ને તો ગુરુ કેવા જોઈએ ખબર? એની ફ્રેમમાં ફિટ થાય એવા. ઈ કેમ કરે ને તો ગુરુ હાચા, અને એની કઈક ભૂલો થતી હોય ને ગુરુ કઈક કેમ থাকে, બસ એવું બાપુ કશું રહ્યું નથી. સદગુરુ છે. ગુરુને ઓળખવા માટે એવી પાત્રતા જોઈએ સાહેબ. લાલ બાપુએ કહ્યું ને, તારે જાવું નહીં પડે જંગલમાં, તારા ગુરુને યાદ કરી લે મનમાં. ગુરુની અમી વર્ષા આપણી ઉપર થાય અને આપણે ન હોય એવા બની જઈએ. અને એ બધી ગુરુ કૃપા જ હોય સાહેબ. એક ભાઈ હતો ને, મહેમાન ગતિ કરતા કરતા ઘરના વાસણો વેચી નાખ્યા. કહ્યું ને, મહેમાનોને માન દલબર દીધા નહીં, એ મેડી નહીં પણ મહાન, હાસુ હોરઠિયો બને. ઘરના વાસણ વેચી નાખ્યા મહેમાન ગતિ કરતા કરતા. ઘરમાં કાંઈ મળે નહીં અને મહેમાન આવે જ જાય. આ મહેમાન એમનામ નથી આવતા ભાઈ. દુલાભાઈ કાગ કવિએ લખ્યું ને કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો દેખીને દુખી આવે. તારા દિવસો હોય ને ત્યારે કોક તારી પાસે આવે, બાકી કોણ કોની પાસે આવે? ભાવનગર ભાવસિંહજી ગોહિલ, એનું રાજ ચાલે અને બધા લોકો આવે, દિન દુખી ગરીબ માણસો આયા કરે. એટલે એક દિવસ મંત્રી એમ કહ્યું કે રાજન, આ તો ગોર હોય ને તો માખીઓ આવે, ગોર હોય તો માખીઓ આવે જ, અને તમે દાતારી થોડી ઓછી કરો. એટલે એક દિવસ અડધી રાતે મંત્રીને બોલાયો અને કહ્યું કે મંત્રી, તે દિવસ તમે મને કંઈક સલાહ હાલતા હતા કે માલિક હું શું સલાહ આપી શકું, કે ના તમે ગોર હોય તો એવું કંઈક કહેતા હતા. તો ઘાવ બાપુ, ગોર હોય તો માખીઓ આવે, તો કે ગોર લેતા હોજો. અંધારામ ગોર મેલ્યો કે માખીઓ બોલાવી દો, હેડો માખીઓ. કે અંધારામ ના આવે, એ તો અજવાળામાં જ આવે. તો કે મારો દી છે ને એટલે કોક આવે મારી પાસે, બાકી કોણ કોની પાસે આવે સાહેબ? તારા દિવસો દેખીને કોક આવે, આવકારો મીઠો આપજે. કાગ એને પાણી પાજે, સાથે બેસી ભોજન જમજે, પછી એને ઝાપા સુધી વડાવા જાજે. આ ભગતના ઘરે મહેમાન આવે, ઘરમાં કાંઈ મળે નહીં, બધું વેચી નાખ્યું મહેમાન ગતિ કરતા કરતા. અને પછી તોય મહેમાન આયા એટલે ભગવાનની પૂજા કરતો ને, ત્યાં નજર પડી આની કે ભગવાન, ઘરમાં કશું રહ્યું નથી હવે, અને મહેમાન આવ્યા, હવે શું કરવું? એમાં 150 વર્ષની જૂની સોનાની 1.5 તોલાના લાલજી ભગવાન બાલકૃષ્ણ, એ મૂર્તિ પૂજાના એમાં હતી.
એટલે આવો પગે લાગીને મૂર્તિ ઉપાડી કે ભગવાન હવે ઘરમાં કશું રહ્યું નથી, હવે તારો વારો આવ્યો. અને મૂર્તિ લઈ અને સોની પાસે જાય અને કહ્યું કે ભગવાન વેચી દેવા છે મારે. સોની વિચારમાં પડી ગયો કે આ હલવેલો લાગે છે. એટલે સોની આમ જોઈને કહ્યું કે ભાઈ આ તો પિત્તરના છે. અરે કે અમારા વડીલો કહેતા હતા કે 150 વર્ષ જૂની મૂર્તિ સોનાની, અને તમે પિત્તરના કહો કે નહીં આ તો પિત્તરની મૂર્તિ, આનું કશું ના આવે. ત્યારે ભગતની આંખમાં આંસુ આવી ગયા અને ભગવાનને કહ્યું કે ખરા ખરીનો ટાઈમ આવ્યો તાણે તુંય પિત્તરનો થઈ ગયો. તું ભલે પિત્તરનો થાય પણ મારો ગુરુ કોઈ દી પિત્તરનો નહીં થાય. અને ગુરુની પાસે જાય અને ગુરુ એને મદદ કરે સાહેબ. ભગવાન પિત્તરનો થઈ જાય પણ ગુરુ કોઈ દી પિત્તરનો ન થાય. એવી આપણી આ ગુરુ પરંપરાઓ છે.